નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેશનની અંદર આપણો જે ટોપિક છે અવરોધનું જોડાણ એટલે કે સંયોજન. અવરોધ શું છે? તો અવરોધ એક અડચણ છે. જ્યારે કરંટ પાસ થાય છે વાહકની અંદર તો એને અડચણ રૂપે જે નડે છે એને અવરોધ કહીએ છીએ. અવરોધ કોના ઉપર આધાર રાખે છે? લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર. તાપમાન વધારતા અવરોધની અસર કઈ કઈ જગ્યાએ કેવી થાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી. લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું કે અવરોધ જે છે એનું મૂલ્ય આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. તમે માર્કેટની અંદર જાઓ તો અવરોધ ઉપર તમને કેટલી રિંગ જોવા મળશે? 1 2 3 4 નંબરની રિંગ હોય પણ અને ન પણ હોય. એ શું બતાવે છે? એરર, ખામી. કલર ઉપરથી એનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? એ મૂલ્ય આપણને બેચ સાર્થકની અંદર મળશે, એ પણ આપણે જોયું. તો જેને આપણે કાર્બન અવરોધ એવો ટોપિક જોયું, જેની અંદર કલર તમારે યાદ રાખવાના છે, વેલ્યુ કેવી રીતે ગણવી અને એના ઉપરથી 100% એમસીક્યુ પૂછાય છે. ઓકે, તો ત્યાં સુધી આપણે જોયું છે. હવે આ અવરોધોને આપણે જોડાણ કરીએ, જોડી દઈએ એક સાથે બીજો, બીજા સાથે ત્રીજો, તો એની અંદર કેવી અસર થશે? અવરોધ જોડાવાથી જે અડચણ છે એ વધી જશે કે અડચણ ઘટી જશે? કેમ કે અવરોધ શું છે? તમે રસ્તા પરથી જાઓ છો, વચ્ચે કોઈ બીજા વ્હીકલ ઊભા છે અથવા વચ્ચે કોઈ ટ્રાફિક છે, એ અવરોધ કહી શકાય. તો કયું જોડાણ જોડવાથી અવરોધ વધે અને કયું જોડાણ જોડવાથી અવરોધ ઘટે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, સૌથી પહેલા આ અવરોધ કેવો દેખાય? મેં તમને કીધું કે માર્કેટમાંથી તમે લાવો તો એના ઉપર બહુ નાનું હોય, 1 સેન્ટીમીટર, અને જે મેચ સ્ટીક હોય એટલો જાડો હોય અને 1 સેન્ટીમીટર જેટલો હોય. એના ઉપર અલગ અલગ કલર હોય. પણ માનો કે સર્કિટ હોય, કોઈ પરિપથ હોય, તો પરિપથની અંદર અવરોધ જોડેલો હોય, બહાર તમને અવરોધ દેખાશે નહીં. ખ્યાલ આવશે? જેવી રીતે તમે એક સ્વિચ બોર્ડ જુઓ છો, સ્વિચ બોર્ડ ઉપર તમને શું દેખાશે? સ્વિચ, રેગ્યુલેટર, આ બધું દેખાશે, પણ અવરોધ ક્યાં હશે? એની અંદર. તો આપણને કેવી રીતે ખબર પડે કે અવરોધ કેવો હોય? તો અવરોધ માટે આપણે એક સાઇન બનાવી છે. અવરોધ જે છે એ આવું હશે. આ અવરોધનો એક સિમ્બોલ બનાવ્યો. શું છે આ સિમ્બોલ? અવરોધ R. તો જ્યારે પણ આવો સિમ્બોલ કોઈ પરિપથની અંદર દેખાય તો એનો મતલબ શું છે? કે અહીંયા શું જોડવામાં આવેલું છે? અવરોધ. ખ્યાલ આવશે? ઓકે, હવે બીજી વસ્તુ, હવે આપણે અવરોધનું જોડાણ જોયું છે. તો આ જોડાણ આપણે બે પ્રકારે જોઈશું. તમે ધોરણ 10 ની અંદર પણ ભણેલા છો. એક શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ. તો સૌથી પહેલા આપણે શ્રેણી જોડાણ વિશે ચર્ચા કરીએ. તો અવરોધોનું જોડાણ, એમાં પહેલું જ આપણે ડિસ્કશન કરીએ શ્રેણી જોડાણ. હવે સૌથી પહેલા શ્રેણી કોને કહેવાય? શ્રેણી કોને કહેવાય? માનો કે તમે કોઈ એક ક્લાસના વિદ્યાર્થીને આપણે ગ્રાઉન્ડ પર લઈ ગયા અને તમને એવું કીધું કે તમારે એક સાંકળ બનાવવાની છે, અથવા તમે કોઈ રમત રમતા હો એની અંદર તમારી, તો તમે એક વિદ્યાર્થી આમ ઊભો થઈ છે, એના હાથમાં હાથ નાખી અને બીજો વિદ્યાર્થી, એના હાથમાં હાથ નાખી અને ત્રીજો વિદ્યાર્થી, એ જ રીતે આ બાજુ પણ વિદ્યાર્થી, આખી ચેન બની છે, સાંકળ બની છે. તો એકના હાથમાં બીજાનો હાથ, બીજાના હાથમાં ત્રીજાનો હાથ, આ જે પ્રકારનું જોડાણ છે એને આપણે કહીએ છીએ શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ. ખ્યાલ આવશે? તો શ્રેણી એટલે એક પછી બીજું, બીજા પછી ત્રીજું. ખ્યાલ આવશે? એક પછી બીજું. આવા જોડાણને આપણે શું કહીએ છીએ? શ્રેણી જોડાણ. તો અહીંયા ધ્યાન આપજો, શ્રેણી જોડાણ એટલે એક પછી બીજા અવરોધના જોડાણને શ્રેણી જોડાણ કહે છે. બરાબર છે? હવે આ શ્રેણી જોડાણની અંદર કેવી રીતનું જોડાણ હોય, એની અંદરથી કેટલો કરંટ પસાર થાય, કેટલો વોલ્ટેજ તફાવત હોય, એના વિશે આપણે જોવું છે. બરાબર છે? તો ફરીથી સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ શ્રેણી જોડાણ. એના માટે સમજો, અહીંયાથી આ એક અવરોધ છે, આ બીજો અવરોધ છે, આ ત્રીજો અવરોધ છે, આ ત્રણેય અવરોધને અહીંયા આપણે જોઈન કરેલા છે. અને અહીંયા એક બેટરી લગાવેલી છે.
અહીંયા પ્લસ અહીંયા માઈનસ આ અવરોધ છે R1 આ અવરોધ છે R2 અને આ અવરોધ છે R3 બે પોઈન્ટની વચ્ચે આપણે જોઈન કરીએ છીએ પોઈન્ટ A અને અહીંયા પોઈન્ટ B હવે તમે જો એકના પછી બીજો એક પછી બીજા પછી ત્રીજો આ જે પ્રકારનું જોડાણ છે એને આપણે શું કહીએ છીએ શ્રેણી જોડાણ બરાબર છે અને આ અવરોધની નિશાની આ ત્રણ અવરોધ જોડી દીધા આ બેટરી છે બેટરી માનો કે એનું વોલ્ટ છે 20 વોલ્ટ કેટલા વોલ્ટની બેટરી છે 20 વોલ્ટ તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને સેલ ખરીદો માનો કે તમે ઘડિયાળની અંદર જે પાવર હોય છે એના પર પણ લખેલું હોય છે 1.5 વોલ્ટ બરાબર છે તો આ કોઈ વોલ્ટેજ V ધરાવતી બેટરી છે અહીંયાથી ચાર્જ ફ્લો થાય છે વિદ્યુતભાર ગતિ કરે છે આ વિદ્યુતભાર અહીંયા થઈ આમ થઈ અને અહીંયા સુધી ગતિ કરે છે વિદ્યુતભાર ગતિ કરે એટલે આપણને શું મળે પ્રવાહ મળે એ આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે પ્રવાહ મળે છે પ્રવાહ ઉત્પન્ન થાય છે ઓકે હવે સમજો અહીંયા એના માટે આપણે એક એમીટર જોઈન કરી દઈએ છીએ શું જોઈન કરી દઈએ છીએ એમીટર જેની અંદરથી આપણને જે આપણને બતાવશે એમીટરનું કામ શું પ્રવાહ માપવાનું એમીટરનું કામ શું પ્રવાહ માપવાનું તો અહીંયા આગળ એમીટર શું બતાવે એમીટર પ્રવાહ તો અહીંયા એમીટર જોઈન કર્યું છે હવે જેટલો બી ચાર્જ અહીંયાથી જાય છે એ દરેક ચાર્જ આમાંથી પાસ થશે એટલે આપણને આ બતાવશે કે કેટલો પ્રવાહ ફ્લો થાય છે કેટલો પ્રવાહ સર્કિટની અંદર પરિપથની અંદર વહે છે આખું જે છે એને આપણે શું કહીએ છીએ પરિપથ આખાને જ આપણે શું કહીશું મિત્રો પરિપથ કહીશું ધ્યાન આપજો આ જે આખું છે એને જ આપણે શું કહીએ છીએ પરિપથ તો આ આખું જે છે એ શું છે પરિપથ છે પરિપથ ઓકે હવે અહીંયાથી જે ચાર્જ પસાર થાય છે વીજભાર અહીંયા આવી ગયું પછી અહીંયા આવી ગયું પછી અહીંયા આ ત્રણેય અવરોધનું મૂલ્ય અલગ અલગ છે ત્રણેય અવરોધનું મૂલ્ય અલગ અલગ છે જેનું મૂલ્ય વધારે હશે એને પાસ કરવામાં એમાંથી પસાર થવામાં એ અવરોધ એક વિદ્યુતભારને વધારે કામ કરવું પડશે ઓકે હવે ધ્યાન આપજો અહીંયા ચાર્જ q છે એટલે માનો કે અહીંયા આગળ વીજ પ્રવાહ આપણને I મળે છે અહીંયા આપણે જોયું તો આપણને પ્રવાહ I મળે છે અહીંયા જોયું તો પણ પ્રવાહ I મળે છે અહીંયા પણ પ્રવાહ I છે અને અહીંયા પણ પ્રવાહ કેટલો મળે છે I એવું કેમ થયું વીજભાર જેટલો માનો કે 100 વીજભાર અહીંયાથી ગતિ કરીને અહીંયા આવ્યા તો અહીંયા ખર્ચ ના થઈ ગયા અહીંયા ખર્ચ ના થઈ ગયા અહીંયા ખર્ચ ના થયા અને થતા ઓછા કેમ ન થયા તો આપણે જાણીએ છીએ તમે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 1 ભૌતિક જગત ની અંદર ભણેલા છો કે વીજભારનું સંરક્ષણ થાય વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે સંરક્ષણનો નિયમ પણ તમે ભણેલા છો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો વિદ્યુતભારનો વૈજિક સરવાળો અચળ રહે છે એટલે વિદ્યુતભારનું હંમેશા શું થાય છે સંરક્ષણ ધ્યાન આપજો વિદ્યુતભાર હંમેશા શું થાય છે સંરક્ષણ થાય છે હવે સંરક્ષણ થાય એટલે જેટલો પ્રવાહ અહીંયા હતો એટલો જ પ્રવાહ અહીંયા મળે કોઈ પણ ચાર્જ વચ્ચે ક્યાંય દૂર થતા નથી 100 ચાર્જ અહીંયા છે તો એ 100 ચાર્જ અહીંયા આવશે એ જ 100 ચાર્જ અહીંયા આવશે એટલે કુલ વીજભાર આપણને મળે છે એનો મતલબ શું કે અહીંયા પ્રવાહ I છે અહીંયા પણ કેટલો હશે પ્રવાહ I અહીંયા પણ કેટલો હશે પ્રવાહ I અને અહીંયા પણ કેટલો પ્રવાહ હશે I કેમ તો વિદ્યુતભારનું હંમેશા સંરક્ષણ થાય છે સંરક્ષણ થાય છે માટે શ્રેણી જોડાણનો પ્રવાહ વિભાજિત થતો નથી પ્રવાહ વિભાજિત થતો નથી પ્રવાહ એટલે
પાણી, માનો કે પાણીનો જે ફ્લો થાય છે તો પાણી એક જ રસ્તો છે તો ત્યાંથી જવાનું છે, બરાબર છે? ઓકે, તો અહીંયાથી આ વિસ્તાર આપણને અહીંયા મળે છે, એટલે દરેક જગ્યાએ પ્રવાહ વિભાજિત નહીં થાય એટલે કેટલો મળશે? I જેટલો છે. હવે અહીંયા આની વચ્ચે આની સાથે આપણે એક વોલ્ટમીટર જોઈન કર્યું છે A અને B વચ્ચે. તો વોલ્ટમીટર આપણને શું બતાવે છે? A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ધ્યાન આપજો, વોલ્ટમીટર A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવે છે. હવે અહીંયા આપણે જોયું કે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? માનો કે અહીંયાથી એક ચાર્જ પસાર થાય છે, એક વીજભાર જાય છે. હવે આ અવરોધનું મૂલ્ય વધારે છે તો એને અહીંયાથી પસાર થવા માટે વધારે કામ કરવું પડશે, વધારે મહેનત કરશે ત્યારે ત્યાંથી પસાર થશે. આ અવરોધનું મૂલ્ય ઓછું છે તો અહીંયાથી પસાર થવા માટે ઓછું કામ કરવું પડશે. આનું મૂલ્ય આના કરતાં વધારે છે પણ આના કરતાં ઓછું છે તો આના કરતાં વધારે અને આના કરતાં ઓછું કામ કરવું પડશે. તો વિદ્યુત સ્થિતિમાન એ કાર્ય છે. વિદ્યુત સ્થિતિમાન શું છે? કાર્ય. V W/Q. એકમ વિદ્યુતભારથી થતા કાર્યને શું કહે છે? V સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા આગળ આને કાર્ય કરવું પડે છે V1, અહીંયા આને કાર્ય કરવું પડે છે V2 અને અહીંયા આને કાર્ય કરવું પડે છે V3. કેમ કે દરેક અવરોધનું મૂલ્ય અલગ અલગ છે તો દરેક અવરોધ દીઠ એને કરવું પડતું કાર્ય પણ કેવું હોય? અલગ અલગ. બરાબર છે? તો અહીંયા આગળ ધ્યાન આપજો, જો દરેક અવરોધના મૂલ્ય જુદા જુદા હોય તો શ્રેણી જોડાણમાં દરેક અવરોધ દીઠ થતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત પણ જુદો જુદો હોય છે. આ જુદો જુદો હોય છે પણ અહીંયા આપણને એક આશ્ચર્યચકિત વાત શું જોવા મળે કે આ ત્રણનો જેટલો સરવાળો કરીએ એટલો જ આ મળે છે. જેટલો અહીંયા છે એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ ત્રણના સરવાળા જેટલો થાય છે. માનો કે આ 10 વોલ્ટ છે તો આ ત્રણનો સરવાળો કેટલો થાય છે? 10 વોલ્ટ. ખ્યાલ આવશે? ઓકે, હવે અહીંયા સમજો, વોલ્ટેજ શું થઈ જાય છે? ડિવાઈડ થઈ જાય છે. તો ધ્યાન આપજો, શ્રેણી જોડાણમાં વીજ સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય છે. માટે V A અને B વચ્ચેનો વોલ્ટેજ બરાબર V1 V2 V3. A અને B વચ્ચે એટલે ટોટલ આ જેટલો છે એટલો જ આ છે એ કોના બરાબર થાય? આ ત્રણના સરવાળા. હવે અવરોધનું સૂત્ર શું છે? તો અવરોધ આપણે જાણીએ છીએ કે RAB અવરોધ બરાબર VAB/IAB. V/I એટલે અવરોધ થાય તો V/I એટલે અવરોધ થાય પણ વોલ્ટેજ શું થાય? તો વોલ્ટેજ બરાબર R/I થાય. R/I તો અહીંયા નોંધ કરીએ V1 બરાબર શું થશે? R1 I કેમ કે પ્રવાહ વહેંચાતો નથી, સરખો જ રહે છે, પ્લસ
R2I પ્લસ R3I. હવે અહીંયાથી આ I કોમન લઈએ અને અહીંયા નીચે જાય તો શું થશે? VAB upon I is equal to R1 plus R2 plus R3. અને V upon I શું થાય? અવરોધ. એટલે આ શું મળ્યું? RAB is equal to શું થશે? R1 plus R2 plus R3. તો એ અને B વચ્ચે જ્યારે આપણે શ્રેણી જોડાણ કરેલું હોય તો શ્રેણી જોડાણની અંદર દરેક અવરોધનો સરવાળો થઈ જાય છે. અને સરવાળો થશે એટલે કુલ અવરોધનું મૂલ્ય કેવું થશે? વધી જશે. A અને B વચ્ચે 1 2 અને 3 તો 3 અવરોધનું મૂલ્ય કેટલું થયું? વધી ગયું. તો શ્રેણી જોડાણની અંદર અવરોધનું મૂલ્ય શું થાય છે? વધી જાય છે. તો અહીંયા ધ્યાન આપીએ, નોટ કરીએ. શ્રેણી જોડાણમાં દરેક અવરોધનો સરવાળો થાય છે માટે કુલ અવરોધ વધે છે. કુલ અવરોધ શું થાય છે? વધી જાય છે. ખ્યાલ આવશે? આ રીતે. હવે માનો કે આમાં n અવરોધ જોડ્યા હોય તો n અવરોધનું શું કરવાનું? સરવાળો કરવાનો. તો અહીંયા આવે માટે n અવરોધ માટે શું થાય? n into r. આવું થઈ જાય. બરાબર છે? ખ્યાલ આવશે મિત્રો? આ અને આ પણ અગત્યનો પોઈન્ટ છે કે આપણે યાદ રાખવાનું. બીજી વસ્તુ, હવે માનો કે તમને એવું કીધું છે કે તમને એવું આપેલું છે કે કુલ પ્રવાહ આપેલું છે. બરાબર છે? અને આ જે કુલ વોલ્ટેજ છે એ કુલ વોલ્ટેજ તમને આપેલું છે અને દરેક અવરોધનું મૂલ્ય તમને આપેલું છે. ફરીથી કુલ પ્રવાહ આપેલું છે, દરેક અવરોધનું મૂલ્ય આપેલું છે અને કુલ વોલ્ટેજ આપેલું છે. તો દરેક અવરોધમાંથી પસાર થતો વોલ્ટેજ શોધી શકાય. જો ફોર એક્ઝામ્પલ લઈએ, કુલ વોલ્ટેજ તમને આપેલું છે 10 વોલ્ટ, પ્રવાહ આપેલું છે તમને 1 એમ્પિયર અને દરેક અવરોધનું મૂલ્ય છે 5 ઓહ્મ, R2 2 ઓહ્મ અને R3 3 ઓહ્મ. તો V1 V2 V3 કેટલા થાય? તો V1 V2 V3 બરાબર કેટલા? ચાલો કોઈ ગણિત બતાવશો? V1 માટે શું જોઈએ? V1 બરાબર શું થાય? R1 into I. ચાલો R1 કેટલા છે? 5. I તો દરેકમાં એક સરખું છે તો 5 ગુણ્યા 1 એટલે કેટલા મળે? 5 વોલ્ટ. 5 વોલ્ટ. પછી 2 ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ. 3 ગુણ્યા 1 એટલે 3 વોલ્ટ. હવે આનો સરવાળો કરો મિત્રો. 5 + 2 7, 7 + 3 10. એટલે આ જેટલો વોલ્ટેજ છે એટલો જ વોલ્ટેજ આ મળે. આ થાય છે શ્રેણીની અંદર. ખ્યાલ આવશે? એટલે વોલ્ટેજ જે છે આ વોલ્ટેજ આના જેટલો જ મળશે. આ ત્રણનો સરવાળો કરીએ એટલો. ખ્યાલ આવશે? તો આ એક મુખ્ય સૂત્ર છે કે શ્રેણીની અંદર અવરોધોનો સરવાળો થાય છે અને કુલ અવરોધ વધે છે. બરાબર છે? તો આ તમારે યાદ રાખવાનું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? કાર્ય છે. બરાબર? વિદ્યુતભાર હંમેશા શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે વીજ પ્રવાહ વિભાજિત થતો નથી. પણ શ્રેણી જોડાણમાં વીજ સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય છે. ખ્યાલ આવશે મિત્રો? તો યાદ રાખજો. હવે આના પછી આપણે જોઈશું સમાંતર જોડાણ. ત્યારે પણ તમારે ખૂબ જ સારી રીતે યાદ રાખવાનું છે. યાદ રાખીશું અહીંયા કુલ અવરોધ વધી જાય છે, સમાંતરની અંદર કુલ અવરોધ ઘટી જતો હશે. બરાબર છે?